આપ કે ગામથી આવો છો? પેટલાથી. કયો જિલ્લો તાલુકો? જિલ્લો રાજકોટ, તાલુકો જેતપુર તાલુકો, જિલ્લો રાજકોટ. અને અગાઉ શું તકલીફ માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા તમે? કેન્સરનું ઓપરેશન કરેલું હતું. બરાબર. બરાબર. એટલે એમાં એવું હતું કે નહોતું જમાતું કે કોઈ વસ્તુ કંઈ આપી નથી. ઓપરેશન પછી કોઈ પણ જાતનો ખોરાક કે કંઈ લેવાતું નહોતું? લિક્વિડ સિવાય બીજું કોઈ વસ્તુ ખાય ન મળે. બરાબર. ત્યારબાદ અમારો કોર્સ શરૂ કર્યો. હાલ શું ફેરફારો છે? અરે ફેરફાર એટલે સાહેબ થોડું વસ્તુમાં કાંઈ વાંધો નથી. રોટલી શાક બધું ખાઈ આપું છું. પહેલાં તો છે ને પણ મરચાં ચમચો ખાલી એમાં નાખી દીધો હોય ને તો મારાથી એ શાક કે ગમે એ વસ્તુ હલાતું નહીં. બરાબર. એની હાલમાં બદલે અત્યારે હું ગમે એવું તીખું શાક હોય ને હું જમી શકું. તીખું ખાઈ શકો છો, હા. ગરમ ખાઈ શકો, બધું ચાવીને જમી શકો છો. ચાવીને જમી કે જે ઓપરેશન પછી પરિસ્થિતિ બગડી ગઈ હતી હા. ત્યારબાદ તમે મારી પાસે આવ્યા હતા. હા. બરાબર. સરસ. તમારું આખું નામ જણાવો. ચંદુભાઈ ગુસ્સાભાઈ મકવાણા. ચંદુભાઈ, તમારો મોબાઈલ નંબર પણ જણાવો. 9103 54 91035489 કે જેથી કરીને લોકો કેન્સરના પેશન્ટો હોય છે જે ઓપરેશન પછી તકલીફો વધી જાય છે એવા દર્દીઓ પણ તમારી પાસેથી અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્ર વિશે જાણી શકે, તો લોકોને એક સાચી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ જાય. જય દ્વારકાધીશ. અને માહિતી આપી છે સાહેબ. જી જી માહિતી અમે જે કંઈ અમને પૂછે છે જી અને અમે એ લોકોને માહિતી આપી છે. જી. જો તમારે આ રીતે જો અમારી સાથે આવવું હોય, હા. દવા લેવી હોય ને તો તમે અમારી સાથે આવો, અમે તમને રૂબરૂ અમે મુલાકાત લેવડાવી. સરસ સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.